નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વર્તુળાકાર ગતિનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને સાથે સાથે 6 માસિક પરીક્ષા માટે આ પ્રકરણમાંથી તમારે કયા ટોપિકો અને કયા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ તૈયાર કરવાના છે તેની પણ ચર્ચા કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળાકાર ગતિ આધારિત તમને ઉદાહરણના બે દાખલાઓ આપેલા છે, ઉદાહરણ 5.10 અને ઉદાહરણ 5.11। તે પૈકી આપણે સૌપ્રથમ જોવાના છે ઉદાહરણ 5.10। તો એમાં તમને શું કહે છે વિદ્યાર્થી મિત્રો, તો કે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે। ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે। શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો જો અહીંયા તમને કહે છે કે કોઈ એક સાયકલ સવાર છે, તે આવો કોઈ તીવ્ર વર્તુળાકાર વળાંક છે, જે સાયકલ લઈને સમજી લો કે આ રસ્તા પર કંઈક આ દિશામાં ગતિ કરે છે, આ પોઈન્ટ આગળથી, અને આ જે કંઈ વર્તુળાકાર વળાંક છે તે વર્તુળની ત્રિજ્યા છે 3 મીટર અને સાયકલ સવાર જે છે ને એ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હતો અને જ્યારે વળાંક લે છે ને ત્યારે ઝડપમાં કોઈ ઘટાડો કરતો નથી। એટલે વર્તુળાકાર જ્યારે વળાંક લેતો છે ત્યારે પણ તેની ઝડપ શું હશે? 18 કિલોમીટર પ્રતિ કલાક જ હશે। અને તમને સ્થિત ઘર્ષણાંક કહી દીધો છે 0.1 છે। તો શું સાયકલ સવાર જ્યારે વર્તુળાકાર વળાંક લેતો હશે ત્યારે સહી સલામત રીતે વળાંક લઈ શકશે કે લપસી પડશે, એ આપણે ચેક કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, સમતલ રસ્તો કહે છે તમને અહીંયા, તો સમતલ વક્રાકાર રસ્તા માટે આપણે જાણીએ છીએ કે v મેક્સિમમ નું જે કઈ સૂત્ર છે એ શું છે? તો કે √μs * rg। તો જો v મેક્સિમમ નું મૂલ્ય તમને 18 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 5 મીટર પર સેકન્ડ કરતા વધુ મળતું હોય અથવા તો કે 5 મીટર પર સેકન્ડ મળતું હોય તો જે કઈ સાયકલ સવાર છે ને એ સલામત રીતે વળાંક લઈ શકે। જો v મેક્સિમમ નું મૂલ્ય 5 મીટર પર સેકન્ડ કરતા ઓછું મળતું હોય, ધારો કે 3 મીટર પર સેકન્ડ મળે છે, એનો મતલબ શું થયો? તો કે જ્યારે વળાંક લેતા હશે ને ત્યારે મહત્તમ સલામત ઝડપ શું હશે? 3 મીટર પર સેકન્ડ। તો જો એના કરતા સહેજ પણ ઝડપ વધશે તો મેં તમને કીધું હતું શું થાય? વર્તુળની બહાર ફેંકાઈ જાય તો એ લપસી પડે, બાકી લપસી પડશે નહીં, બરાબર છે? એટલે આપણે સૌપ્રથમ શું કરવાનું? તો કે v મેક્સિમમ મેળવી લેવાનું। v મેક્સિમમ ની વેલ્યુ જે કઈ છે એની સાથે આપણે કમ્પેરીઝન કરશું આપેલી ઝડપ, બરાબર છે? અને તેના પરથી તમને ખ્યાલ આવી જશે। તો અહીંયા તમને શું આપેલું છે? તો કે અહીં કેપિટલ R = 3 મીટર, μs = 0.1, g શું લેશું આપણે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। કેમ કે જો તમને અહીંયા g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો એવું કીધું નથી, અને v બરાબર તો કે 18 કિલોમીટર પ્રતિ કલાક આપેલા છે, જેને આપણે SI માં ફેરવવા પડે તો 18 × 5/18 મીટર પર સેકન્ડ = 5 મીટર પર સેકન્ડ, બરાબર છે? હવે જો તો રસ્તો કેવો છે? સમતલ, તો એટલા માટે લખાય સમતલ વર્તુળાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ, અહીંયા તમે વાહનની જગ્યાએ સાયકલ સવાર પણ લખી શકો, બરાબર છે? vmax = √μs * rg = √μs તમને કેટલો આપેલો છે? તો કે 0.1 ગુણ્યા r કેટલો છે? તો કે 3 ગુણ્યા g કેટલો છે? તો કે 9.8। તો આન્સર શું આવશે? તો કે આપણે કેલ્ક્યુલેટરથી ચેક કરી લઈએ તો કે 0.1 ગુણ્યા 3 ગુણ્યા 9.8 એટલે કે 2.94 આવે છે, બરાબર? એનું આપણે શું કરવું પડશે? વર્ગમૂળ કાઢવું પડશે તો તમને મળશે 1.7146, બરાબર? એટલે vmax = માટે vmaximum = 1.71 મીટર પર સેકન્ડ। તો જો તમને મેક્સિમમ સલામત ઝડપ કેટલી મળે છે? તો કે 1.71 મીટર પર સેકન્ડ। હવે જો તો આના કરતા ઝડપ વધશે તો શું થશે? વર્તુળની બહાર ફેંકાઈ જશે, કેમ કે કેન્દ્રગામી બળ જે છે એ જ્યારે મેક્સિમમ હશે ત્યારે જ તમને આટલી ઝડપ મળતી હશે। ત્યારબાદ શું થશે?
તો કે કેન્દ્રનું જે કંઈ બળ છે એ એને પકડી શકશે નહીં, અને જે કાંઈ સાયકલ સવાર હોય કે કાર ચાલક હોય તે શું થશે તો કે વર્તુળની બહાર ફેંકાઈ જશે. આથી તમારે અહીંયા લખવું પડે આમ સાયકલ સવારની ઝડપ સમતલ વર્તુળાકાર રસ્તા પરની વાહનની મહત્તમ સલામત ઝડપ કરતા વધુ હોવાથી સાયકલ સવાર વળાંક લેતી વખતે લપસવી પડશે. બરાબર છે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને જો અહીંયા એવું હોય ને તો તમે અહીંયા આપણે જે સમતલ વર્તુળાકાર રસ્તા માટે કહીએ છીએ ને એની જગ્યાએ તમે એવું પણ લખી શકો કે આપેલ સમતલ વર્તુળાકાર રસ્તા પર. બરાબર, કેમ કે આપણે જે તે રસ્તા માટેની મહત્તમ સલામત ઝડપ શોધેલી છે. એટલે શું લખાશે તો કે આમ સાયકલ સવારની ઝડપ આપેલ સમતલ વર્તુળાકાર રસ્તા પરની વાહનની મહત્તમ સલામત ઝડપ કરતાં વધુ હોવાથી સાયકલ સવાર વળાંક લેતી વખતે લપસી પડશે. એ સહી સલામત રીતે વળાંક લઈ શકશે નહીં. તો તમને જો આ પ્રકારનો પ્રશ્ન પૂછે તો માત્ર તમારે આ સૂત્ર મૂકીને ચેક કરી લેવાનું કે વી મેક્સિમમ શું મળે છે. વી મેક્સિમમ કરતાં ઝડપ જો વધુ હશે તો એ વળાંક લઈ શકશે નહીં. જો વી મેક્સિમમ જેટલી ઝડપ હોય અથવા તો કે તેના કરતાં ઓછી હોય તો તે વળાંક લઈ શકશે. બરાબર, જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ઉદાહરણ 5.11 તેમાં તમને શું કહે છે તો કે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો એ રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે. બી લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વી મેક્સિમમ પૂછેલો છે અને ઓપ્ટિમમ ઝડપ પૂછેલી છે. ઓપ્ટિમમ ઝડપ એટલે કે v0 જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બરાબર છે, જો ઢોળાવવાળો રસ્તો લીસો વક્રાકાર હોય બરાબર છે તો તમને જે કાંઈ વી મેક્સિમમ મળે તેને આપણે શું કહેતા હતા તો કે એને ઓપ્ટિમમ ઝડપ કહેતા હતા. બરાબર છે, તો ઉદાહરણ 5.11 જે છે તે હવે આપણે સોલ્વ કરીએ. તો એમાં તમને માત્ર ઓપ્ટિમમ ઝડપ અને વી મેક્સિમમ પૂછેલા છે. તો એમાં તમને આપેલું છે શું તો કે અહીં r 300 મીટર આપેલા છે. અન્ય શું આપેલું છે તો કે થીટા આપેલો છે જો 15 ડિગ્રી. us આપેલો છે 0.2. ત્યારબાદ g તમને શું આપેલો છે તો કે g કોઈ આપેલો નથી તો આપણે શું લેશું તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે, ત્યારબાદ તમને શું આપેલું છે તો કે ત્યારબાદ આપણે અહીંયા કઈ આપેલું છે નહીં. તો જો તો આપણે પહેલું શું કહે છે તો કે ઓપ્ટિમમ ઝડપ શોધો. તો ઓપ્ટિમમ ઝડપ અથવા તો કે ઈષ્ટ ઝડપ જેને શું કહીએ ગુજરાતીમાં ઈષ્ટ ઝડપ. બરાબર છે, જે શું હશે તો કે v0 √rg tan theta √rg tan 15 ડિગ્રી √r ની વેલ્યુ કેટલી છે 300 મીટર. g કેટલો છે 9.8 અને tan 15 ડિગ્રી શું મળશે તો કે નેચરલ ટેન્જન્સમાં આપણે 15 ડિગ્રી વાળી રો અને 0 મિનિટ વાળી કોલમ જોવી પડશે. જો તમે એ જોશો તો તમને આઈડિયા આવશે. જો તો 15 ડિગ્રી વાળી રો અને 0 મિનિટ વાળી કોલમ જોઈએ તો 0.2679 મળે છે. બરાબર, જે આપણે અગાઉના પણ અમુક દાખલાઓમાં જોઈ ગયા છે. તો tan 15 ની વેલ્યુ શું થશે તો કે 0.2679. હવે આનું આપણે સાદું રૂપ આપીશું તો આપણે v0 શું મળે તે ચેક કરીએ કેલ્ક્યુલેટર વડે. તો વિદ્યાર્થી મિત્રો 300 × 9.8
ગુણ્યા 0.2679 ઇઝ ઇક્વલ્સ ટુ તમને મળે છે 787.626. એનું આપણે વર્ગમૂળ કાઢવું પડશે તો તમને મળે છે 28.0646 બરાબર છે. એટલે 28.06 મીટર પર સેકન્ડ. અથવા તો કે જો તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને એવું કીધું છે 28.1 મીટર પર સેકન્ડ. એટલે એને શું કરેલું છે ત્યાં તો કે એને રાઉન્ડ ઓફ કરેલું છે બરાબર છે. ત્યારબાદ જો તો તમને બી માં શું પૂછે તો કે બી માં તમને એવું કહે છે કે લપસવાનું નિવારી શકાય એવી શક્ય મહત્તમ સલામત ઝડપ કેટલી હશે. જો લપસવાનું તમારે નિવારવું તો વી મેક્સિમમ શોધવો પડશે. અને અહીંયા તમને રસ્તો જે છે એ શું કીધો છે તો કે 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. તો અહીંયા આપણે લખવું પડે બી માટે કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર અહીંયા રેસ કારની વાત છે તો આપણે રેસ કાર લખીએ બરાબર છે. રેસ કારની મહત્તમ સલામત ઝડપ સૂત્ર શું છે તો કે v maximum is equals to under root આપણે શું જોઈ ગયા છીએ તો કે rg into us plus tan theta. એટલે કે હું જો અહીંયા ડાયરેક્ટ 15 ડિગ્રી લખી દઉં ચાલો ને થીટા લખીએ બરાબર છે. કોઈને પછી ના સમજાય એના કરતા બેટર છે આપણે અત્યારે થીટા લખીએ બરાબર. ત્યારબાદ આપણે શું કરીશું તો કે rgm નું us nm અહીંયા tan થીટા જે છે એ શું છે તો કે 15 ડિગ્રી તો કે 1 minus us tan 15 ડિગ્રી. હવે જો તો બધાની વેલ્યુ પુટઅપ કરી દો તો r ની વેલ્યુ શું છે 300. g કેટલો છે તો કે 9.8 ગુણ્યા us શું છે તો કે 0.2 પ્લસ tan 15 કેટલો મળતો હતો તો કે 0.2679 ભાગ્યા 1 minus 0.2 into 0.2679 બરાબર છે. જો તો તમને આવું મળશે. હવે એનું આપણે સાદું રૂપ આપવું પડશે ને તો કઈ રીતે આપશું તો કે જો 300 ગુણ્યા 9.8 એમને લેવાનું છે. હવે શું કરવાનું છે તો કે અંશ અને છેદમાં તમારે વેલ્યુ લેવાની સાદું રૂપ આપીને. તો જો આનું સાદું રૂપ આપશો તો આનો મતલબ શું થયો 0.2 અને પાછળ કાંઈ નથી 3 0 લઈ લો તો શું મળશે 0.4679 અને 0.2 ગુણ્યા 0.2679 તમારે કરવા પડશે બરાબર છે. તો એ આપણે કરીએ તો કે 0.2 ગુણ્યા 0.2679 તો આપણે આન્સર મળે છે 0.05358. હવે જો તો 1 minus 0.05358 કરવાના છે તો કેલ્શિયમ આપણે એક સાથે મળી જાય આન્સર બરાબર. યાદ ન રાખવું પડે એટલા માટે 1 minus ની જગ્યાએ આપણે -1 કરી દઈએ એટલે આન્સર માઈનસ મળશે. પણ આપણે ધન લખવાનું થશે કેમ કે આપણે 1 minus કરવાનું છે. તો મળે છે 0.9462 બરાબર છે. હવે સાદુરૂપ આપી દો તો કે 300 ગુણ્યા 9.8 ગુણ્યા 0.4679 ભાગ્યા 0.9462 એટલે તમને આન્સર મળે છે 1453.50478645 અને એનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. તો એનું વર્ગમૂળ કાઢીએ છીએ તો આપણે આન્સર મળે છે 38.12485785 બરાબર. તો v મેક્સિમમ કેટલો મળ્યો તો કે 38.12 મીટર પર સેકન્ડ બરાબર છે. જે શું થઈ જશે તો કે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર રેસ કારની મહત્તમ સલામત ઝડપ બરાબર છે કે જેટલી ઝડપે જો એ વાહન ચલાવશે ત્યાં સુધી એ લપસી પડશે નહીં બરાબર. તો v મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 38.12 મીટર પર સેકન્ડ. આ થઈ ગયો આપણો આન્સર જે તમને પૂછેલો છે તે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ઉદાહરણ 5.11 બાદ 5.11 જે છે તે આપેલું છે જેમાં તમને યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા એવો ઉલ્લેખ કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા તે તમે જો વાંચો ને તો માત્ર થિયરિકલ તમને સમજણ માટે આપેલું છે જેમાં તમને FBD ની વાત કરેલી છે. મેં તમને કીધેલું કે
5.11 જે છે તેમાં તમને FBD વિશે માહિતી આપેલી છે, પરંતુ આપણે FBD ની જરૂર તો અગાઉથી પડવા માંડી હતી ને, એટલે મેં તમને ત્યારે FBD શું છે અને કેવી રીતે ડ્રો થતો હોય છે તે સમજાવેલું હતું. એટલે તમારે તે માત્ર એકવાર વાંચી લેવું. 5.11 યંત્રશાસ્ત્રમાં કોયડાઓ ઉકેલવા, બરાબર છે. તેમાંથી તમારે કોઈ પણ વસ્તુ પરીક્ષા માટે યાદ રાખવાની કે એમાંથી કોઈ થિયરી પૂછે એવું કંઈ હોતું નથી. માત્ર તમે FBD ડ્રો કરી શકો એટલા માટે એ તમને આપેલું છે. એમાં તમને કહે છે કે કોઈ પણ જુદા જુદા સમૂહો હશે તેમાંથી કોઈ પણ ભાગને તમે તંત્ર સ્વરૂપે લઈ શકો, અને જેને તમે તંત્ર સ્વરૂપે લ્યો છો તેના પર લાગતા તમામ બળો વિશે જે કંઈ તમે માહિતગાર છો તે બળો તમારે દર્શાવી દેવાના, અને જે બળો અજ્ઞાત છે તેને ન્યૂટનના ગતિના નિયમો દ્વારા તમે મેળવી શકો છો. પરંતુ ખાસ વાત ત્યાં એ યાદ રાખવાની કે તંત્ર પર પરિસર વડે લાગતા બળો દર્શાવવાના, અથવા તો કે તંત્ર પર લાગતા બાહ્ય બળો દર્શાવવાના, પરંતુ તંત્ર વડે પરિસર પર લાગતા બળો ત્યાં દર્શાવવાના નથી. એટલા માટે જ આપણે જ્યારે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા હતા, મેં તમને વાહનની વાત કરી, તો તમે જો વાહન જોશો તો તમને ખ્યાલ આવતો હતો કે તમે જો સપાટી વડે લાગતું લંબ બળ દર્શાવતા હતા, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ દર્શાવતા હતા, ઘર્ષણ બળ દર્શાવતા હતા, એ બધું દર્શાવતા હતા, જે બધા જ બળો આપણે જાણતા હોઈએ છીએ, બરાબર છે. પરંતુ ત્યાં આપણે તંત્ર વડે પરિસર પર લાગતા બળો દર્શાવતા હતા નહીં, બરાબર. એટલે તેની તમને માત્ર માહિતી આપેલી છે જે તમારે એકવાર વાંચી લેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ 5.12 આપેલું છે. ઉદાહરણ 5.12 માં તમને શું કહે છે તો કે આકૃતિ 5.15 જુઓ. એક નરમ સમચિતિત સપાટી પર લાકડાનો 2 કેજી દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. જ્યારે 25 કેજી દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એકસાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. બ્લોક વડે તળિયા પર તળિયું નમતા એ પહેલા અને બી પછી કેટલું ક્રિયાબળ લાગે, G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો. તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કહે છે કે કોઈ નરમ સમચિતિત સપાટી છે. હવે જો તો સપાટી નરમ હશે તો તમે જ્યાં સુધી તેના પર લાઇટ વેઇટ મૂકશો, એટલે કે કંઈક હળવું દળ મૂકશો, ત્યાં સુધી શું થતું હશે તો કે તે પદાર્થ અથવા તો કે તે દળ સ્થિર રહેતું હશે. અહીંયા તમને એવું કહે છે આ કોઈ નરમ સમચિતિત સપાટી છે, તેના પર લાકડાનો કોઈ બ્લોક મૂકેલો છે, જે બ્લોકનું દળ કેટલું છે 2 કેજી છે, અને આ બ્લોક જે છે તે સ્થિર રહે છે એવું કહે છે. હવે જો મારે આનો FBD ડ્રો કરવો છે, એનો મતલબ શું થયો તો કે આ એક બ્લોક છે, એને તમે તંત્ર કહી શકશો. આપણે એને અલગથી દર્શાવી દઈએ, જેમ આપણે અગાઉના દાખલાઓમાં દર્શાવતા હતા તે મુજબ. હવે જો તો મેં તમને FBD ડ્રો કરવો હોય તો હમણાં જ આપણે ચર્ચા કરેલી અને અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તમારે શું કરવાનું હોય છે તો કે તમે જેનો FBD ડ્રો કરો છો, જે તંત્રની વાત કરતા હો, એ તંત્ર પર લાગતા બાહ્ય બળો તમારે દર્શાવવાના છે. એટલે કે માત્ર ને માત્ર તંત્ર પર લાગતા બળો દર્શાવવાના, તંત્ર વડે પરિસર પર લાગતા બળો નથી દર્શાવવાના. હવે અહીંયા પરિસર કોને કહીએ તો કે તમે જેને તંત્ર તરીકે લ્યો છો ને એની સિવાયનું જે કંઈ બીજું છે એ બધું શું કહેવાય, પરિસર કહેવાય. તો જો અહીંયા કયું બળ તમે દર્શાવી શકો તો કે પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, જે કઈ તરફ હશે નીચે તરફ, mg, જે તમે બ્લોકનું વજન બળ પણ કહી શકો, બરાબર છે. એટલે કે બ્લોક જે છે તે તમે સપાટી પર મૂકો શું કરતો હોય તો કે પોતાનું વજન બળ નીચે તરફ લગાડે, તમે એવું પણ કહી શકો. અથવા તો કે પૃથ્વી જે છે એ ગુરુત્વાકર્ષણ બળ બ્લોક પર લગાડતું છે, જે કઈ તરફ હશે નીચે તરફ, જેને આપણે શું કહેતા હોઈએ છીએ mg. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ જે બ્લોક છે એ બ્લોક પર આ જે સમચિતિત સપાટી છે એ સપાટીને લંબ કંઈક બળ લગાડે છે, જેને આપણે શું કહીએ છીએ લંબ બળ, જેને કેપિટલ R વડે પણ દર્શાવાય અને કેપિટલ N વડે પણ દર્શાવાય, બરાબર છે. તો આ થઈ ગયો ફ્રી બોડી ડાયાગ્રામ. હવે પછી તમને એવું કીધું છે કે આ 2 કેજી દળનો જે બ્લોક છે ને તેના પર 25 કેજી દળનો કોઈ લોખંડનો નળાકાર મૂકવામાં આવે છે, અને એ જે તમે લોખંડનો નળાકાર મૂકો છો એટલે જે કાંઈ નળાકાર અને બ્લોક બંનેનું જે કાંઈ બનેલું તંત્ર છે એ નીચે તરફ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો આ દરમિયાન શું થતું હશે તો કે જો તો તમે તંત્ર વિચારશો તો તંત્ર તમને આવું કંઈક બ્લોક
પ્લસ નળાકાર. તો આ જે કઈ તંત્ર છે તે તંત્ર પર એક તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું છે શિરોલંબ દિશામાં, અને બીજું બળ કયું લાગતું હશે તો કે સમચિતિત સપાટી વડે કંઈક લંબ બળ લાગતું છે જે કઈ તરફ હશે ઉપર તરફ, જે આપણે અહીંયા r ડેશ કહીશું જેમ કે આપણે r અગાઉ દર્શાવી દીધા છે. હવે જો તો અહીંયા તમને એવું કીધું હતું કે સ્થિર છે, તો તમને અહીંયા r મેળવવું હોય તો તમારે શું કરવું પડે તો કે બ્લોક જો સ્થિર છે એનો મતલબ શું થયો તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ mg જે છે એ નીચે તરફ છે અને સપાટી વડે અથવા તો કે તળિયા વડે લાગતું લંબ બળ જે છે એ ઉપર તરફ છે. એ બંનેનું મૂલ્ય સમાન હશે, કેમ કે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એવું કહે છે કે જો કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે અથવા તો કે નિયમિત વેગથી ગતિ કરે છે તો તેના પરનું કુલ ચોખ્ખું બાહ્ય બળ શું હોય શૂન્ય હોય. તો કુલ ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય ક્યારે બની શકે આ બંનેના મૂલ્યો સમાન હોય તો જ બરાબર છે. એટલે r શું હોવું જોઈએ mg હોવું જોઈએ તો જ કુલ ચોખ્ખું બળ શૂન્ય થાય, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને જો મૂલ્ય સમાન હોય તો શું તમને પરિણામી શું મળશે શૂન્ય. તો r mg તો m જે છે એ કેટલો હશે તો કે 2 kg નો બ્લોક છે એટલે 2 અને g કેટલો લેવાનો કીધો છે 10, તો r ની વેલ્યુ કેટલી મળી ગઈ 20 ન્યૂટન. એવી જ રીતે હવે જો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાત કરીએ તો કે અહીંયા જો આપણે આ તંત્રની વાત કરતા હોય તો આ તંત્રમાં જે કઈ તમને r ડેશ મળે છે એનું વેલ્યુ શું હોય તો કે પ્રવેગી ગતિ નીચે તરફ થાય છે, એનો મતલબ શું થઈ ગયો તો કે ચોખ્ખું બાહ્ય બળ નીચે તરફ હશે, કેમ કે જો F m જ્યાં F શું હોય પરિણામી બળ અથવા તો કે ચોખ્ખું બાહ્ય બળ અને A શું હોય તો કે ચોખ્ખો પ્રવેગ હોય. જે દિશામાં પ્રવેગ હશે એ દિશામાં કંઈક ચોખ્ખું બળ હશે, તો એનો મતલબ એવો થયો ને કે આ mg જે છે ગુરુત્વાકર્ષણ બળ એ શું હશે વધુ હશે કોના કરતા તો કે r ડેશ કરતા. તો જો mg r ડેશ લખાશે ચોખ્ખું બળ અથવા તો કે ma. તો m જે છે એની વેલ્યુ અત્યારે કેટલી થશે તો કે 2 kg દળનો બ્લોક અને 25 kg દળનો નળાકાર, તો 27 થશે. 27 ગુણ્યા 10 માઈનસ r ડેશ 27 ગુણ્યા 0.1 છે પ્રવેગ. તો જો તો 270 માઈનસ r ડેશ બરાબર 0.27. માટે r ડેશ તમને શું મળશે તો કે માટે r ડેશ જો તો આ જમણી બાજુ જશે પ્લસ આવશે 270 માઈનસ 0.27 એટલે 269.73 ન્યૂટન. તમને બુકમાં 267.3 ન્યૂટન આપ્યું છે જે ખોટું છે બરાબર છે. શું આવશે તો કે 269.73 ન્યૂટન બરાબર છે. શું મળશે r ડેશ મળશે. તો આ તમને બંને બળના મૂલ્યો મળી ગયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારી જાણકારી માટે અને તમને ખ્યાલ આવે ને એટલા માટે તમને ત્યાં નીચે એવું કીધું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની ઓળખ કરો બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે, તમને ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ શું છે એ વધારે ક્લિયર થાય ને એટલા માટે તમને ત્યાં ઓળખ કરવાનું કહે છે બરાબર. અને આ જે કઈ ઉદાહરણ છે 5.12 એ તમને પરીક્ષાઓમાં પૂછાતું હોતું નથી, પરંતુ તમને એટલા માટે આપેલું છે કે જેથી કરીને તમને FBD નો પણ ખ્યાલ આવે અને તમને એ ખ્યાલ આવે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ શું છે. હવે જો તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એવું કીધું કે FBD ડ્રો કરો ને ત્યારે માત્ર જે કઈ તંત્ર છે ને એ તંત્ર પર પરિસર વડે લાગતા બળો દર્શાવવાના છે, એટલે કે માત્ર બાહ્ય બળો જે કઈ લાગતા છે એ દર્શાવવાના છે, પરંતુ પરિસર ઉપર તંત્ર વડે લાગતું કોઈ બળ દર્શાવવાનું નથી. એટલે કે બ્લોક જે છે એ પણ પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ લગાડતો હોય છે જે તમારે દર્શાવવાનું નથી. મેં તમને જ્યારે અગાઉ ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરેલી ત્યારે કીધેલું કે જેમ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી જે છે તે પથ્થર પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તેમજ પથ્થર પણ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે, જે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય. પરંતુ પથ્થર જે છે તેનું દળ ખૂબ ઓછું છે એટલા માટે પૃથ્વીનું જે ગુરુત્વ બળ છે ને એની અસર તમને પથ્થર પર જોવા મળે છે, પરંતુ પથ્થરના ગુરુત્વ બળની અસર પૃથ્વી પર જોવા નથી મળતી. શું કરવા તો કે પૃથ્વીનું દળ જે છે તે ખૂબ જ
મોટું છે એટલા માટે, એટલે એ ખાસ નોંધવું. તો જો તમારે આકૃતિ એ માટે કેવું અથવા તો કે આ સિચ્યુએશન માટે મારે કેવું છે, જે સ્થિર બ્લોકની સિચ્યુએશન છે, જો હું પાર્ટીશન પાડી દઉં આ આકૃતિ એ રીતે, તો આના માટે તમે એવું કહી શકો કે પૃથ્વી વડે બ્લોક પર લાગતું ગુરુત્વ બળ અને બ્લોક વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ. એટલા માટે તમે જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને ત્યાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ એવું કરીને આપેલું છે, ત્યાં એ માટે કરીને એમાં એક કરીને લખે છે પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ 20 ન્યૂટન, તેને ક્રિયાબળ કહીએ. એટલે કે પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ જે આપણે અહીંયા દર્શાવીએ છીએ આને ક્રિયાબળ કહીએ છીએ. તો એવી જ રીતે બ્લોક પણ પૃથ્વી ઉપર કંઈક ગુરુત્વ બળ લગાડતો છે, જે કઈ તરફ હશે સમાન મૂલ્યનું ને વિરુદ્ધ દિશામાં, જેને તમે શું કહેશો તો પ્રતિક્રિયા બળ કહેતા હશો. તમે તમારે જો કેવું હોય તો તમે એવું કહી શકો ને. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે જેમ તળિયું બ્લોક પર કંઈક લંબ બળ લગાડે છે, બરાબર છે, તો એવી રીતે બ્લોક પણ તળિયા પર કંઈક બળ લગાડતો હશે, તો ત્યાં પણ તમે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ લઈ શકો. ત્યાર પછી જો અહીંયા હું તમને વાત કરું તો અહીંયા તમે એવું કહેશો કે તંત્ર વડે તળિયા પર લાગતું બળ અને તળિયા વડે તંત્ર પર લાગતું બળ ઉપર તરફ લંબ બળ. એવી જ રીતે તંત્ર પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ અને તંત્ર વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ કઈ તરફ હશે ઉપર તરફ. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ જે છે ને આકર્ષિત પ્રકારનું છે. મેં તમને કીધેલું કે પદાર્થ A અને પદાર્થ B છે તો બંને પરસ્પર એકબીજા ઉપર ગુરુત્વાકર્ષી બળ લગાડતા હોય, પરંતુ A વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ હોય A તરફ, અને B વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ હોય B તરફ. બરાબર છે. એટલે એવી રીતે આપણે અહીંયા વાત કરીએ છીએ. તો ત્યાર પછીની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે ગુરુત્વ બળની આપણે ચર્ચા કરી લીધી કે તંત્ર વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ અને પૃથ્વી વડે તંત્ર પર લાગતું ગુરુત્વ બળ. તમે જો પૃથ્વી વડે તંત્ર પર લાગતા ગુરુત્વ બળને ક્રિયાબળ કહો, તો કે તંત્ર વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વ બળને આપણે શું કહીએ તો કે પ્રતિક્રિયાબળ. એવી જ રીતે તળિયા વડે બ્લોક પર લાગતા બળને આપણે ક્રિયાબળ કહેતા હોય, તો બ્લોક વડે તળિયા પર લાગતા બ્લોકને શું કહી શકાય પ્રતિક્રિયાબળ કહી શકાય. અને ખાસ જુઓ તો મેં તમને અગાઉ પણ કીધેલું કે આપણે આંતરિક બળોને ક્યાંય ધ્યાનમાં નથી લેતા. આપણે FBD ડ્રો કર્યો તો કે આંતરિક બળ નથી દર્શાવેલું, પરંતુ અહીંયા એક આંતરિક બળ છે. કયું છે? જે તંત્રની અંદર લાગતું છે. કયું હોય તો કે જો તો તમે અહીંયા 25 kg દળનો નળાકાર મૂકો છો કોના પર 2 kg દળના લાકડાના બ્લોક ઉપર, તો આ જે કઈ નળાકાર છે ને બરાબર એ આની સપાટી ઉપર એટલે કે બ્લોકની સપાટી ઉપર કંઈક બળ લગાડતું હશે. એવી જ રીતે બ્લોકની સપાટી જે છે એ શું કરતું હશે નળાકાર પર બળ લગાડતું હશે. બરાબર છે. તો એને પણ તમારે વિચારવા પડે. પરંતુ આંતરિક બળો આપણે એવું કહેતા હોઈએ છીએ કે પરસ્પર નાબૂદ થઈ જતા હોય છે. એ એટલે નાબૂદ થતા હોય કેમ કે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે વિશ્વમાં પ્રવર્તમાન કોઈ પણ બળ જે છે તે એકલું અટુલું હોતું નથી. બળ હંમેશા જોડમાં જ ઉત્પન્ન થાય છે. બરાબર. અને એટલા માટે તમને જે મેં ચર્ચા કરી બરાબર છે એ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ તમને જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે ત્યાર પછી તમને ત્યાં લાસ્ટમાં પેરાગ્રાફ આપેલો છે ત્યાં કહે છે જે અગત્યની બાબત યાદ રાખવાની છે તે એ છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ બે પદાર્થો વચ્ચે લાગતા એવા બે પરસ્પર બળોથી રચાય છે કે જેઓ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. એક જ પદાર્થ પર બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચી શકતા નથી. A અથવા B માં દળ પર લાગતું ગુરુત્વ બળ અને દળ પર તળિયા વડે લાગતું લંબ બળ એ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચતા નથી. એમાં દળ સ્થિર હોવાથી આ બે સમાન અને વિરુદ્ધ દિશામાં છે. જો કે કિસ્સા B માં હમણાં જોયું તેમ એ પ્રમાણે નથી. તંત્રનું વજન બળ 270 ન્યૂટન છે જ્યારે લંબ બળ R' 269.73 ન્યૂટન છે. જે તમારે સુધારો કરવો ત્યાં તમને 267.3 આપેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ જે મેં તમને સમજાવી એ મુજબ થાય. મેં તમને કીધું ને કે અહીંયા જો તો પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ નીચે તરફ છે, તો બ્લોક વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ હોય ઉપર તરફ હોય. આને આપણે ક્રિયાબળ કહીએ બ્લોક પર પૃથ્વી વડે લાગતા બળને. બરાબર છે. તો બ્લોક વડે પૃથ્વી પર લાગતા બળને આપણે શું કહીશું પ્રતિક્રિયાબળ, જે કઈ તરફ હશે ઉપર તરફ, જેને આપણે FBD માં દર્શાવેલું હતું નથી. બરાબર છે. એવી જ રીતે તમે અહીંયા જો તો તળિયા વડે બ્લોક પર લાગતા બળને દર્શાવ્યું છે, પરંતુ બ્લોક વડે તળિયા પર લાગતા બળને તમે દર્શાવેલું નથી. બરાબર. કેમ કે એ તો હશે જ ને, કેમ
કે બ્લોક જો તો તળિયા પર પડ્યો છે એ ક્યાંક બળ લગાડતો હશે, એટલે એવી રીતે તમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડોને સમજી શકો. એટલે અહીંયા પણ તમને આવું કંઈક આ સમજી લો, સપાટી છે તો સપાટી આવી રીતે બળ લગાડે છે, તો બ્લોક પણ સપાટીના આમ કંઈક લંબ બળ લગાડતો હશે, એટલે તમને આવી હરેક જોડ મળશે. અને એટલા માટે તમને ત્યાં ચોખવટ કરેલી છે, બરાબર છે, કે બે પદાર્થો છે ને જેના માટે કહે છે બે પદાર્થો વચ્ચે લાગતા એવા બે પરસ્પર બળોથી રચાય છે કે જેઓ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. એક જ પદાર્થ પર બે સમાન અને વિરુદ્ધ દિશાના બળો વડે એ જોડ રચાતી નથી. એટલે કે હું જો અહીંયા બ્લોકની વાત કરું અને હું તમને એમ કહું કે બ્લોક પર એક માત્ર ગુરુત્વાકર્ષણ બળ છે જે કઈ તરફ છે, નીચે તરફ, અને એક જે બીજું બળ છે જે સપાટી વડે લાગે છે એ કયું છે, તો કે લંબ બળ. તો આ બંને જે છે ને એ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ કહી શકાય નહીં. આ બંનેના મૂલ્યો તમને એટલે સમાન મળે છે કેમ કે આ બ્લોક સ્થિર છે. એટલે જો તો અહીંયા બ્લોક પ્રવેગી ગતિમાં આવે છે તો એ બંનેના મૂલ્યો સમાન છે નહીં, બરાબર છે. એટલે તમારે જો કેવું હોય ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ છે, બરાબર, તો બે પદાર્થો વચ્ચે લાગતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો જે હશે તેને જ તમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ કહી શકો. જેમ કે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે પથ્થર જે છે એ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે, એવી જ રીતે પૃથ્વી પર પથ્થર પર ગુરુત્વાકર્ષણ બળ લગાડતી હોય છે. એમાં તમે એકને ક્રિયાબળ અને બીજાને પ્રતિક્રિયાબળ કહી શકો. અને ખાસ નોંધવું, જ્યારે આપણે ન્યૂટનનો ગતિના ત્રીજા નિયમનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધું કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બંને કોઈ બળ જ છે જે એક જ સમયે બંને લાગતા હશે. એવું નથી હોતું કે એક પહેલા લાગે અને આપણે ક્રિયાબળ કહીએ અને એની કંઈક પ્રતિક્રિયા મળતી હોય ને એને લીધે જે કંઈ બળ લાગતું છે એને પ્રતિક્રિયાબળ કહેવાય. એવું હોતું નથી, બરાબર છે, જે તમારે ખાસ યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4 જે છે તે આપણે જોવાનો બાકી છે. અને સ્વાધ્યાયના દાખલા નંબર 5.1, 5.2 અને 5.3 જે છે તે તમારા અભ્યાસક્રમમાંથી રદ કરેલા છે અને જેમાં તમારે માત્ર F બરાબર ma સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આન્સર મેળવવાના છે. કેમ કે એ ત્રણે ત્રણ દાખલામાં તમારે બળનું માન અને દિશા મેળવવાની છે. તો એ તમારે તમારી રીતે પ્રેક્ટિસ કરવી. એમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. ત્યારબાદની વાત કરીએ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4 જે છે એ 5.12, 5.21, 22 અને 23 આ આપણે એક્ઝામ્પલ બાકી છે. તે પૈકી આપણે સૌપ્રથમ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4. એમાં તમને શું કહે છે તો કે દિશા સમછેદિત ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની કીડી સાથે જોડેલ છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે તો કણ પરનું ચોખ્ખું એટલે કે પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો. ત્યાં જો તો તમને ચાર ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે કેપિટલ T, બીજો ઓપ્શન છે કેપિટલ T - mv²/L, ત્રીજો ઓપ્શન છે કેપિટલ T + mv²/L અને ચોથો ઓપ્શન છે 0. ત્યાં તમને જો તો એવું કહે છે કે કેપિટલ T દોરીમાંનું તણાવ છે. તો mv²/L જે છે એ શું હશે તો કે એ કેન્દ્રગામી બળ હશે. કેમ તો એ આપણે હમણાં સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જો તો એક લીસા સમછેદિત ટેબલની વાત કરેલી છે. ધારો કે ટેબલ જે છે તે આ રીતનું છે. હવે L લંબાઈની કોઈ દોરીની આપણે ધારણા કરીએ તો કે આ રીતના કોઈ L લંબાઈની દોરી છે જેનો એક છેડો કોઈ ખીલી સાથે અને બીજો છેડો m દળના કણ સાથે જોડેલો છે. હવે m દળનો જે કણ છે એ v ઝડપથી વર્તુળ ગતિ કરે છે. આ દરમિયાન જો તો સપાટીને લીધે કોઈ પણ જાતનું ઘર્ષણ લાગતું હશે નહીં. કેમ કે અહીંયા તમને કહી દીધું છે કે લીસું સમછેદિત ટેબલ. જો તો સપાટી લીસી હશે તો કોઈ પણ જાતનું ઘર્ષણ હશે નહીં, બરાબર, જે આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે જો તો નિયમિત વર્તુળાકાર ગતિ દરમિયાન આપણે કહેતા હતા કે જે તે બિંદુ આગળ વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય છે અને જે તે બિંદુ આગળ પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે, એટલે કે કેન્દ્ર તરફની દિશામાં હોય છે. જેને આપણે શું કહેતા હતા કેન્દ્રગામી પ્રવેગ. જેનું સૂત્ર શું મેળવેલું હતું તો કે v²/R. જ્યાં R આપણા માટે શું બનશે અત્યારે તો કે દોરીની લંબાઈ, તો કે v²/L મળશે. અને ન્યૂટનના ગતિના નિયમ અનુસાર AC જે છે એ કેન્દ્ર તરફ હોય તો એના માટે જરૂરી એવું છે કે બળ હશે આ વર્તુળાકાર ગતિ દરમિયાન
એ કઈ તરફ હશે? કેન્દ્ર તરફ હશે, જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્રગામી બળ કહીએ છીએ, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે Fc વડે. તો એ શું બની જશે? mv²/L. તો જો તો તમને આવો તો ઓપ્શન આપેલો નથી. ઓપ્શન તમને એવા આપેલા છે કેપિટલ T માઈનસ mv²/L, કેપિટલ T પ્લસ mv²/L અને 0. હવે એ સમજીએ તો કે મેં તમને એવું કીધું હતું કે કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ છે. જ્યારે આપણે વર્તુળાકાર ગતિનો અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં કરેલો ત્યારે મેં તમને કીધું હતું કે જો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો કેન્દ્રમાંથી એને કોઈ પકડનારું બળ હોવું જોઈએ, જે આભાસી બળ છે, જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. ત્યારે મેં તમને ઉદાહરણ આપેલા 3, જે પૈકીના આપણે પહેલા ઉદાહરણની વાત કરીએ તો મેં તમને કીધું હતું કે કોઈ દોરીનો એક છેડો તમારા હાથમાં રાખો અને બીજા છેડે પથ્થરને બાંધો અને એ પથ્થરને સમચિતિત વર્તુળાકાર ગતિ કરાવો તો તમને અનુભવ થશે કે પથ્થરની જે કંઈ વર્તુળાકાર ગતિ થાય છે એ દરમિયાન દોરીનું જે કંઈ તણાવ બળ છે એ જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. ત્યાર પછીના આપણે બીજા ઉદાહરણની વાત કરેલી ત્યારે મેં તમને કીધેલું કે સૂર્યની ફરતે જે કંઈ જુદા જુદા ગ્રહો ફરે છે એ બધા ગ્રહોની જે કંઈ વર્તુળાકાર ગતિ છે એ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું છે? તો કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી ત્રીજા ઉદાહરણમાં મેં તમને એવું કીધેલું કે ન્યુક્લિયસ છે એની ફરતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનની જે કંઈ વર્તુળાકાર ગતિ છે એના માટે જવાબદાર બળ કોણ હશે? અથવા તો કે એના માટે જે કંઈ જરૂરી એવું કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડતું હશે? તો કે વિદ્યુત બળ. એટલા માટે આપણે એવું કહેતા હોય છે કે કેન્દ્રમાંથી કંઈક બળ હોવું જોઈએ, જેને આપણે એક નામ આપેલું છે, જેને આપણે શું કહીએ છીએ? કેન્દ્રગામી બળ, જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. અને કેન્દ્રગામી બળ જે છે તે આભાસી બળ છે. બરાબર છે. એટલા માટે જે આપણે પથ્થરની વાત કરેલી એ મુજબનું અહીંયા થઈ ગયું ને, કેમ કે દોરી છે કે જે એને પકડી રાખે છે, વર્તુળાકાર ગતિ કરાવે છે. જો દોરી ન હોત તો એ મુક્ત હતો. બરાબર છે. એટલા માટે અહીંયા જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે દોરીનું તણાવ બળ. બરાબર, જેને આપણે કેપિટલ T વડે દર્શાવતા હોઈએ છીએ. એટલા માટે આપણો આન્સર શું થશે? તો કે પહેલો ઓપ્શન તમને જે આપેલો છે કેપિટલ T એ આપણો આન્સર બની જશે. અને એનું કારણ જે મેં તમને સમજાવ્યું એ મુજબ તમે આપી શકો કે વર્તુળ ગતિ જે છે એના માટે જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હશે? તો કે દોરીમાંનું તણાવ પૂરું પાડતું હશે. એટલે તમે આવી રીતે લખવાનું થાય કે કેપિટલ T, કારણ કે કેન્દ્ર તરફની દિશામાં કણ પર લાગતું ચોખ્ખું બળ દોરીમાંનું તણાવ છે, જે વર્તુળ ગતિ માટેનું જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર છે. તો જો તમને આ પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્ન તમને જનરલી MCQ સ્વરૂપે પૂછાતો હોય છે અથવા તો કે હેતુલક્ષી સ્વરૂપે પૂછાતો હોય છે. જો હેતુલક્ષી સ્વરૂપે પૂછાય અને કારણ પૂછે તો તમારે આ રીતે લખવાનું. બાકી તમને MCQ સ્વરૂપે પૂછાય તો ડાયરેક્ટલી તમારે ABCD જેમાંથી તમને T આપેલો છે એ તમારે સિલેક્ટ કરવાનું થાય અથવા તો કે લખવાનો થતો હોય છે. ત્યાર પછીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12 જે પણ વર્તુળાકાર ગતિ આધારિત જ છે. તો એમાં તમને શું કહે છે? તો કે એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરાવવામાં આવે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. ગોળો જ્યારે A તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, B તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કહે છે કે કોઈ ઓરડાની છત છે, એ છત સાથે 2 મીટરની દોરીને જોડેલી છે. કોઈ પણ રીતે જોડેલી હશે, ત્યાં પછી ખીલો મારીને જોડેલી હોય કે ચાપડાથી જોડેલી હોય કે બાંધી દીધી હોય ગમેલી રીતે. બરાબર છે. આપણે એની સાથે કોઈ મતલબ છે નહીં. ધારો કે આ 2 મીટર લંબાઈની દોરી છે, જેની સાથે એક ગોળો અહીંયા જોડવામાં આવેલો છે. આ ગોળો છે એ દોલિત ગતિ કરે છે, એટલે કે જેમ લોલક ગતિ કરતો હોય ને એ રીતે. બરાબર છે. એટલે એની ગતિ જે છે એ આ પ્રકારની થતી હશે, જે કન્ટિન્યુઅસલી આવી રીતે આમ ગતિ કરશે. જે દરમિયાન તમને કહે છે કે મધ્યમાન સ્થાને હોય ને ત્યારે એની સ્પીડ શું હશે? 1 મીટર પર સેકન્ડ. આટલી જ આપેલી છે ને, આપણે ચેક કરી લઈએ તો કે હા તમને એ જ કીધું ગોળાની ઝડપ કેટલી હશે? તો કે 1 મીટર પર સેકન્ડ. તો જો તમે બધા જાણો જ છો કે આ ગોળો છે એ આ તરફ ગતિ કરશે અને આ પોઈન્ટે પહોંચશે
ત્યારે તે કોઈ સૂક્ષ્મ ક્ષણ માટે શું કરશે તો કે સ્થિર થશે અને પછી આ તરફ રિટર્ન આવશે. એવી જ રીતે અહીંયાથી જ્યારે આ તરફ જશે ત્યારે આ જે કાંઈ મેક્સિમમ હાઈટ છે અથવા તો કે એનું જે કાંઈ અંત્ય બિંદુ છે તે અંત્ય બિંદુએથી ફરી પાછો રિટર્ન થાય છે. તો જો તો આ તરફ જતો તો ફરી આ તરફ આવ્યો તો સમયની કોઈ સૂક્ષ્મ ક્ષણ માટે એ અહીંયા સ્થિર થયો છે એવું તમે કહી શકો. તો તમને અહીંયા એવું પૂછે કે અંત્ય સ્થાને હોય ત્યારે અંત્ય સ્થાન એટલે કે આ સ્થાનથી અથવા તો કે આ સ્થાનથી ત્યાં તો એ સૂક્ષ્મ ક્ષણ માટે સ્થિર થાય છે. તો ગોળો જ્યારે સ્થિર થઈ ગયો હોય ત્યારે જો તમે દોરીને કાપો તો શું થાય તો ગોળો છે એ મુક્ત પતન કરશે અને એનું મુક્ત પતન થાય બરાબર છે. તો કોની અસર હેઠળ થાય તો કે ગુરુત્વ પ્રવેગ જીની અસર હેઠળ થાય. જે કઈ દિશામાં હોય તો કે શિરોલંબ અધો દિશામાં હોય તો ગોળો છે એ શિરોલંબ અધો દિશામાં ગતિ કરશે એટલે કે સુરેખ પથ પર ગતિ કરશે. તેનો ગતિપથ કેવો મળશે સુરેખા અથવા તો કે સુરેખ ગતિપથ મળશે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે મધ્યમાન સ્થાન એની જે કઈ ઝડપ છે એ કેટલી છે તો કે 1 મીટર પર સેકન્ડ. હવે જો તો મધ્યમાન સ્થાન આગળ અથવા તો કે મધ્યમાન બિંદુ આગળ તમે સ્પર્શક ડ્રો કરો તો તમને આ તરફ મળે અથવા તો કે આ તરફ મળશે. જો ગોળો અહીંયાથી આ તરફ ગતિ કરતો આવશે તો તમને આ તરફ મળશે અને જો ગોળો અહીંયાથી ગતિ કરતો આ તરફ આવતો છે તો તમને વેગ કઈ તરફ મળશે આ તરફ મળશે. અહીંયા જો તો વેગને માત્ર એક જ ઘટક છે અથવા તો કે વેગ માત્ર સમક્ષિતિજ દિશામાં જ છે. તો આનો મતલબ શું થઈ ગયો તો કે y અક્ષની દિશામાં કઈ વેગ છે નહીં. તો હવે જો તો હું અહીંયા દોરીને અત્યારે કાપીશ તો થાશે કેવું તો કે દોરીને જો તમે કાપી નાખશો તો ગુરુત્વ પ્રવેગ જે છે એ નીચે તરફ છે એટલે કે g. હવે એની અસર હેઠળ એ નીચે તરફ ગતિ કરવો જોઈએ અધો દિશામાં પરંતુ એક્ઝેક્ટલી અધો દિશામાં ગતિ કરશે નહીં. કેમ કે એને સમક્ષિતિજ દિશામાં કંઈક વેગ છે અને ઈ વેગ વધતો પણ નથી અને શૂન્ય પણ નથી થતો. શું કરવા કેમ કે સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ કે પ્રતિપ્રવેગ હશે નહીં જે આપણે પ્રક્ષિપ્ત ગતિમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને અહીંયા એવું જ છે જો ત્યાં આપણે ગ્રાફ જે છે એ આ રીતે મળતો હતો બરાબર છે. અહીંયા ઉલટું છે થોડું બરાબર બીજું કંઈ છે નહીં. અહીંયા જો તો સેમ ત્યાં મેં તમને કીધું હતું કે સમક્ષિતિજ વેગ છે એ અચળ હશે અને ઉર્ધ્વ દિશામાં પ્રવેગ અચળ અને જે કઈ ગતિ થતી હતી એ કેવી હતી તો કે પ્રક્ષિપ્ત ગતિ હતી. તો અહીંયા એવું થઈ ગયું જો તો સમક્ષિતિજ દિશામાં વેગ અચળ કેમ કે સમક્ષિતિજ દિશામાં કોઈ પ્રવેગ કે પ્રતિપ્રવેગ નથી. અને હવે જો તો આ મધ્યમાન સ્થાને તમે દોરીને કાપશો એટલે પ્રવેગ કઈ તરફ હશે શિરોલંબ અધો દિશામાં. તો હવે જો તો ગોળો કઈ પ્રકારની ગતિ કરશે તો કે ગોળો જે છે એ આ પ્રકારે પ્રક્ષિપ્ત ગતિ કરશે જે દરમિયાન એનો ગતિપથ છે એ કેવો મળશે પરવલય મળશે બરાબર છે. જેની તમારે ખાસ નોંધ લેવી એટલા માટે મેં અહીંયા લખેલું છે એમાં કે ગતિપથના અંત્ય સ્થાને ગોળાની ઝડપ શૂન્ય હોય છે તેથી તે ક્ષણે તે સ્થિર થાય છે. જો આ સ્થાને દોરી કાપીએ તો ગોળો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ શિરોલંબ અધો દિશામાં પડશે તેથી ગતિપથ સુરેખ હશે બરાબર. ત્યાર પછી બી માટે એટલે કે મધ્યમાન સ્થાનની વાત કરેલી છે કે ગતિપથના મધ્યમાન સ્થાને ગોળાને સમક્ષિતિજ દિશામાં વેગ હોય છે. જો આ સ્થાને દોરી કાપીએ તો ગોળો ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પ્રક્ષિપ્ત ગતિ કરશે તેથી ગતિપથ પરવલયાકાર હશે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે અન્ય વર્તુળાકાર ગતિ આધારિત એક્ઝામ્પલ તો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.21 એમાં તમને શું કહે છે તો કે દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનો તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. તો જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પથ્થરને દોરી સાથે બાંધેલો છે અને વર્તુળાકાર ગતિની વાત થાય છે. તો એ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું હોય તો હમણાં જ મેં તમને સમજાવ્યું એ મુજબ કે જો કોઈ દોરીના અહીંયા એક છેડે તમે પથ્થરને બાંધો છો બરાબર અને એ વર્તુળાકાર ગતિ કરે છે જે આપણે થોડું નાનું વર્તુળ લઈએ આવી રીતે આમ કોઈ
વર્તુળાકાર ગતિ કરે છે તો જરૂરી એવું કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડતું છે તો કે દોરીનું તણાવ બળ, જે શું હોય કેપિટલ T mv²/r થશે, અથવા તો કે આપણે અહીંયા ત્રિજ્યા કેપિટલ R લખતા હોઈએ તો કેપિટલ R લખવાનું. તો તમને અહીંયા તણાવ જ પૂછેલું છે, તો તણાવ તમારે શોધવું હોય તો જો m જોઈએ, v જોઈએ અને કેપિટલ R જોઈએ. તો તમને m આપેલો છે, r પણ આપેલો છે, પરંતુ ઝડપ આપેલી નથી. એની જગ્યાએ તમને એવું કહે છે કે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ. આનો મતલબ શું થયો તો કે તમને અહીંયા કંઈક ફ્રીક્વન્સી મળી જશે અથવા તો કે આવર્તકાળ મળી જશે. કઈ રીતે તો કે આવૃત્તિ એટલે શું, ફ્રીક્વન્સી એટલે શું તો કે 1 સેકન્ડમાં થતા પરિભ્રમણોની સંખ્યા. તો આના ઉપરથી તમે આવૃત્તિ પણ મેળવી શકો અથવા તો કે આવર્તકાળ પણ મેળવી શકો. પણ આવૃત્તિ મેળવવી ખૂબ જ સરળ છે, કેમ કે અહીંયા તમારે માત્ર મિનિટ જે એકમ છે ને એને સેકન્ડમાં ફેરવી દેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. કેમ કે 40 પરિભ્રમણ પ્રતિ મિનિટ અને આવૃત્તિ શું છે તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. તો એટલા માટે મેં જોયું તો અહીંયા આવૃત્તિવાળું પદ મૂકેલું છે, અથવા તો કે આવૃત્તિના ફોર્મમાં આપણે v મેળવેલો છે. તો અહીં m બરાબર તમને 0.25 kg આપેલા છે અને કેપિટલ R કેટલો આપેલો છે 1.5 મીટર. હવે જો તો આવૃત્તિ જે f છે એ કેટલી છે તો કે 40 ના છેદમાં શું થઈ જાય 60, કેમ કે પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. અને આવૃત્તિ જે છે એ શું હોવી જોઈએ તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે 40 * 60. તો શું મળશે 2/3, કેમ કે 0 0 કેન્સલ, 2 દુ 4 અને 3 દુ 6, 2 2 કેન્સલ, 2 ના છેદમાં 3 રિવોલ્યુશન પર સેકન્ડ બરાબર, અથવા તો કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. હવે જુઓ તો તમારે v જોઈએ છે, તો v નું તો સૂત્ર છે v r ઓમેગા, જ્યાં ઓમેગા જે છે એ 2π f પણ હોઈ શકે અથવા તો કે 2π કેપિટલ T પણ હોઈ શકે. હવે જો તો આમાંથી આપણે મેળવેલું છે શું તો કે T મેળવેલો નથી, આપણે તો f મેળવેલો છે. તો f વાળું સૂત્ર મૂકી દેવાનું, એટલે મેં અહીંયા મૂકી દીધું છે 2π rf, કેમ કે ઓમેગા 2π f. હવે આપણી પાસે π ની વેલ્યુ છે, r ની વેલ્યુ છે, f ની વેલ્યુ છે, બધી મૂકી દો. તો કે 2 ગુણ્યા π એટલે 3.14, r કેટલો છે 1.5 અને f કેટલો છે તો કે 2 ના છેદમાં 3. તો જો તો 1.5 ગુણ્યા 2 એટલે કે 1.5 ગુણ્યા 2 એટલે 3, જે 3 સાથે કેન્સલ થઈ જશે એટલે 2, 1.5 અને 3 કેન્સલ. તો v બરાબર શું થઈ જાય તો કે 3.14 ગુણ્યા 2, 3 દુ 6 અને 14 દુ 28 એટલે 6.28 મીટર પર સેકન્ડ. તો જે મેં તમને હવે જો તો અહીંયા સમજાવ્યું ને એ સ્ટેટમેન્ટ તમારે લખવાનું થશે કે પથ્થરની વર્તુળાકાર ગતિ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ દોરીના તણાવ વડે પૂરું પાડવામાં આવે છે, એટલે કેપિટલ T બરાબર mv²/r. કેમ કે આપણે તો જો તો તણાવ શોધવાનું છે, આ તો આપણી પાસે v નહોતો ને, એટલે આપણે આ આપેલું હતું એના ઉપરથી આપણે શું મેળવ્યો તો કે f મેળવ્યો અને f ની મદદથી આપણે શું કરી દીધું તો કે v શોધી લીધું. હવે શું કરશું તો કે સ્ટેટમેન્ટ આપશું પથ્થરની વર્તુળાકાર ગતિ દરમિયાન જરૂરી એવું કેન્દ્રગામી બળ દોરીના તણાવ વડે પૂરું પાડવામાં આવતું હોવાથી કેપિટલ T બરાબર mv²/r. હવે ત્રણેય આપણી પાસે છે, m શું છે 0.25 kg, v શું મળેલો છે તો કે 6.28 અને r તો આપણે આપેલો છે 1.5. તો હવે જો તેનું સાદુરૂપ આપીએ તો કે 0.25 ગુણ્યા 6.28 નો વર્ગ ભાગ્યા 1.5. તો આન્સર મળે છે 6.57 30 66 66 66 બરાબર. તો 6.57 ને તમે રાઉન્ડ ઓફ કરશો શું થઈ જાય 6.6 ન્યૂટન. હવે જો તો ત્યારબાદ ત્યાં તમને શું કીધું છે તો કે લાસ્ટ લાઈન તમે જો જોશો ને તો તમને ખ્યાલ આવશે. ત્યાં કહે છે કે જો દોરી મહત્તમ 200 મીટરનું તણાવ ખમી શકે તેમ હોય તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. હવે T mv²/r છે, હું તમને એમ કહું કે T mv²/r છે, એમાં હું તણાવને મેક્સિમમ કરી દઉં એટલે મેં શું કર્યું તણાવ વધાર્યું. તો આ બાજુ શું વધ્યું હશે તો કે આ બાજુ ઝડપ વધી હશે. તણાવ જ્યારે મેક્સિમમ ને ત્યારે ઝડપ મેક્સિમમ, જેનો વિગતે અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. કેમ કે જો અહીંયા દળ જે છે એ અચળ, કેપિટલ R જે છે એ તો ત્રિજ્યા છે, ત્રિજ્યા થોડી વર્તુળની બદલાવ થવાની છે. તો આ બંને તો ફિક્સ છે. તો જો આ વધે તો શું વધ્યું હોય v વધ્યો,
તો એટલા માટે મેં અહીંયા લખેલું છે કે મહત્તમ તણાવ હોય ત્યારે T maximum is equals to V maximum square divided by R. અને અહીંયા શું છે ઇન્ટુ m માટે V maximum is equals to તમારે શું કરવું પડશે તો કે T maximum અહીંયા છેદનો r ડાબી બાજુ આવશે તો ગુણાકારમાં થઈ જશે અને અહીંયા ગુણાકારનો જે m છે એ અહીંયા છેદમાં આવતો રહેશે અને V સ્ક્વેર છે આપણે શું શોધવાનો છે V તો તમારે શું કરવું પડે તો કે જમણી બાજુ વર્ગમૂળ લઈ લેવું પડે તો આપણે વર્ગમૂળ લઈ લીધું T maximum ની વેલ્યુ તમને આપેલી છે કેટલી લીધી છે 200 ન્યૂટન r આપણી પાસે છે 1.5 મીટર અને m પણ છે 0.25 તો એ બધી વેલ્યુ આપણે મૂકી દઈએ અને સાદું રૂપ આપી દઈએ તો આપણે કઈક આન્સર મળશે જે શું હશે 34.64 તો કે 200 ગુણ્યા 1.5 ભાગ્યા 0.25 આન્સર આવે છે 1200 અને એનું તમે વર્ગમૂળ કાઢશો તો આન્સર આવશે 34.64 10 16 15 13 એટલે આપણે આન્સર શું લખીશું 34.64 મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કે 34.6 મીટર પ્રતિ સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને જે કાંઈ વર્તુળાકાર ગતિ આધારિત એક્ઝામ્પલો આપેલા હોય તે તમે સોલ્વ કરી શકો જેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને કેન્દ્રગામી બળ આધારિત પ્રશ્નો પૂછાયેલા હોય બરાબર છે તો કેન્દ્રગામી બળ જે છે એ આભાસી બળ છે જે જુદા જુદા વાસ્તવિક બળો દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે જો દોરી ત્યાં ઉપલબ્ધ હશે તો દોરીના તણાવ બળ વડે પૂરું પડતું હોય ગુરુત્વાકર્ષણની વાત થતી હોય તો એના લીધે પણ પૂરું પડતું હોય બરાબર એટલે જુદા જુદા રિયલ ફોર્સિસ જે છે તે કેન્દ્રગામી બળ પૂરું પાડતા હોય છે ત્યાર સિવાયના અન્ય દાખલાઓની આપણે વાત કરીએ તો કે 5.21 જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા ત્યારબાદનો જે દાખલો છે 5.22 તે પણ વર્તુળાકાર ગતિ આધારિત જ છે અને તેનો જે કઈ આન્સર છે તેની આપણે ઘણીવાર ડિસ્કશન કરી ચૂક્યા છીએ પ્રકરણ 4 અને પ્રકરણ 5 માં એટલે તમે તે જાતે ટ્રાય કરજો જેમ હવે પછીના લેક્ચરમાં હું તમને કરાવીશ અને કોઈ પણ જો અન્ય પ્રશ્ન હોય તમને આ લેક્ચરને રિલેટેડ તો તમે મારો સંપર્ક કરી શકો છો અસ્તુ આભાર